સ્વાગત કરું છું મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે જોરદાર મકાન લઈને આવી ગયો છું। તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું લોકેશન રહેવાનું છે। ચલો સૌપ્રથમ તો હું તમને મકાનની વિઝિટ કરાવી દઉં છું અને વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર। તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ એમના લિવિંગ એરિયામાં। લિવિંગ એરિયામાં તમે જોઈ શકો છો અહીંયા તમને ટીવી યુનિટ મળી જવાનું છે અને લિવિંગ એરિયાની અંદર પ્રોપર સ્પેસ મળી જવાની છે। સામેની સાઈડ તમે જોઈ શકો છો સોફાનું અરેન્જમેન્ટ બી તમે કરી શકો છો અને અહીંયા રહેવાનું છે મિત્રો કિચન। લેડીઝને મનગમતું કિચન રહેશે જેમાં બી તમે ફર્નિચર કરેલું જોઈ શકો છો। અહીંયા સીડી નીચે બી ફર્નિચર કરેલું છે અને અહીંયા રહેશે કિચનનું પ્લેટફોર્મ જ્યાં તમને ગેસ લાઇન પણ મળી જવાની છે, બરાબર। પ્રોપર સ્પેસ તમને કિચનની અંદર મળી જવાની છે, ગેસ લાઇન પણ મળી જવાની છે, બરાબર। હવે મિત્રો આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ બેડરૂમની અંદર, બરાબર। ફર્સ્ટ બેડરૂમ અટેચ વોશરૂમ અને વોશ એરિયા સાથેનું રહેવાનું છે। સામે તમે વોર્ડરોબ જોઈ શકો છો અને અહીંયા વોશ એરિયા અને વોશરૂમ રહેવાનું છે, બરાબર। તો સૌપ્રથમ તમને વોશ એરિયાની વિઝિટ કરી દઉં છું। તો મિત્રો તમે જોઈ શકો છો આ રહેવાનો છે વોશ એરિયા જ્યાં ઉપર સેફ્ટ ગ્રીલ પણ લગાવેલી જોવા મળી જશે અને આ રહેશે વોશરૂમ અને વોશરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ અને છેક ઉપર સુધી ટાઇલ્સ પણ લગાવેલી છે, બરાબર। તો મિત્રો આ હતો ફર્સ્ટ બેડરૂમ। મિત્રો ગ્રાઉન્ડ ફ્લોર પર લિવિંગ રૂમ, કિચન અને ફર્સ્ટ બેડરૂમ હતું, બરાબર। હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું। તો તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ મિત્રો ફર્સ્ટ ફ્લોર પર જ્યાં સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ રહેવાના છે। સો મિત્રો આ છે સેકન્ડ બેડરૂમ જ્યાં તમે વોર્ડરોબ જોઈ શકો છો। ખૂબ જ મોટું એવું વોર્ડરોબ મળી જશે જ્યાં તમે તમારો જીવન જરૂરિયાતનો સામાન રાખી શકો છો અને અટેચ નહાવાનું બાથરૂમ આવશે, બરાબર। તો તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર મળશે। ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે, સામે તમને બાથરૂમ મળી જવાનું છે, બરાબર। અને સ્પેસ બી તમે જોઈ શકો છો કે બેડ રાખતા તમને કેટલી સ્પેસ મળવાની છે અને વોર્ડરોબ પર તમે જોઈ શકો છો અને સામેની સાઈડ તમને એક વિન્ડો પણ મળી જશે, બરાબર। અને અહીંયા રહેશે મિત્રો થર્ડ બેડરૂમ। અહીંયાથી ટેરેસ પર જઈ શકાય છે, ટેરેસની વિઝિટ પણ હું તમને કરાવી દઈશ। આ રહેશે મિત્રો થર્ડ બેડરૂમ જે માસ્ટર બેડરૂમ રહેવાનું છે અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનું। તો મિત્રો તમે બાલ્કની બી જોઈ શકો છો, બાલ્કની વ્યૂ તમને કંઈક આ ટાઈપનો મળવાનો છે અને તમે સ્પેસ પણ જોઈ શકો છો થર્ડ બેડરૂમની અંદર। આટલી સ્પેસ તમને થર્ડ બેડરૂમની અંદર મળશે, બરાબર। અને અહીંયા સાઈડમાં વોશરૂમ રહેવાનું છે અને બેડ રાખતા પણ તમે જોઈ શકો છો સ્પેસ। આ વોર્ડરોબ ને બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે, બરાબર। ફિક્સ ફર્નિચર સાથે આ મકાન સેલ કરવાનું છે। આમાં જેટલું પણ ફિક્સ ફર્નિચર છે બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે। સો તમે જોઈ શકો છો બેડ પણ એઝ ઇટ ઇઝ જ રહેશે અને સ્પેસ તમે જોઈ શકો છો બેડ રાખતા તમને આટલી સ્પેસ મળવાની છે, બરાબર। અને હવે આપણે પહોંચી ગયા છે મિત્રો ટેરેસ પર। ટેરેસ પર તમે જોઈ શકો છો સોલાર પેનલ અને સોલાર વોટર હીટર બંને સાથે જ રહેવાના છે મકાનની સાથે। સોલાર પેનલનો ફાયદો એ રહેશે મિત્રો કે તમારે ઘરનું બિલ જ નહીં આવે। સો મિત્રો આ હતો આજનું આપણું 67 વારનું મકાન જેમાં આગળ 10 ફૂટનો ફ્રન્ટ રહેશે, બરાબર। સો તમને આખી વિઝિટ કરાવી દીધી છે। હવે ગેસ લાઇન સાથે રહેશે, કોર્પોરેશનની પાણીની લાઇન આવશે અને પાણીની મિત્રો ફૂલ સુવિધા રહેવાની છે, બરાબર। સૌપ્રથમ હું તમને લોકેશન જણાવી દઉં તો શાંતિ નિકેતન રેસિડેન્સી આલાપ ગ્રીન સિટીની બાજુમાં રૈયા રોડ રાજકોટમાં આ મકાન આવેલું છે અને પ્રાઇસ રાખેલી છે 57 લાખ જે પ્રાઇસ ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, જે પ્રાઇસ નેગોશિયેબલ છે, બરાબર। હવે જો મિત્રો તમારે આ મકાન વિશે વધુ ડિટેલ જોઈતી હોય ને તો મકાન ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે મકાન વિશે વધુ ડિટેલ પણ મેળવી શકો છો। અને ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।